સામખિયાળીમાં હોટલની છત પર સાઇનબોર્ડમાં તહેખાનું બનાવી દારૂ સંતાડાળો. એલસીબી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 151 બોટલો સાથે 2 બુટલેગરોને ધરપકડ કરી. સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમાની આગેવાનીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે સામખિયાળીથી ભચાઉ તરફ જતા હાઇવે પર આવેલી દેશી તડકા હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન હોટલની છત ઉપર લગાવવામાં આવેલા બોર્ડમાં ખાસ બનાવેલા ચોરખાનામાંથી છુપાવી રાખેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 151 બોટલ વિદેશી દારૂ અને બિયર સહિત 2 મોબાઈલ ફોન મળીને અંદાજે 1,15,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે 2 આરોપીઓને 21 વર્ષીય છોટુકુમાર વિનોદ સાવ રહે ઝારખંડ અને 25 વર્ષીય અમૃતપાલસિંહ જગતારસિંહ રહે પંજાબવાળાને ઝડપી લીધા છે, જ્યારે હોટેલ સંચાલક માલિક દોજી પંજાબીને ફરાર થયો છે અને જેની શોધખોળ હાથ ધરાઈ છે. આ અંગે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65A(E) 116B 81 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર કામગીરી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ અને સ્ટાફ દ્વારા લેવામાં આવી હતી. અહેવાલ પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિ, ભચાઉ. પળના સચોટ અને ધારદાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરો.